નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 16 આબોહવા. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે આબોહવાની થોડીક વિશેષ માહિતીઓ મેળવી. બરાબર, એની અંદર આપણે જોયું હતું કે આબોહવા કોને કહેવાય. આબોહવાની સાથે સાથે આપણે હવામાનનો પણ અભ્યાસ કર્યો હતો. હવામાનની અંદર કેટલા સમયગાળો છે, એના પર આધાર રાખતા જે પરિબળો છે એ દરેકે દરેક બાબતનો આપણે અભ્યાસ કર્યો હતો. તો આપણે થોડીક બેઝિક માહિતી જોઈ લઈએ કે આબોહવા કોને કહેવાય. તો વાતાવરણની જે લાંબા ગાળાની સ્થિતિ છે એને આબોહવા કહેવાય. આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર જ સમજાવ્યું હતું કે વાતાવરણની જે લાંબા ગાળાની અસર છે એને આબોહવા કહેવાય. લાંબો ગાળો એટલે કેટલો સમય ગણ્યો તો આપણે 35 કે તેથી વધુ વર્ષની કોની સ્થિતિને તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિને આપણે આબોહવા કીધું હતું. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ આબોહવા પછી હવામાનનો આપણે અભ્યાસ કર્યો હતો. હવામાનમાં આપણે શું જોયું હતું? તો હવામાન એટલે વાતાવરણની ટૂંકા ગાળાની સ્થિતિ. હવે એ જે ટૂંકા ગાળાની સ્થિતિ છે, હવામાન એક એવી ઘટના છે જે રોજે રોજ બદલાય છે. એના પર કેટલાક પરિબળો આધાર રાખે એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. એની અંદર આપણે શું જોયું હતું? તો એની અંદર આપણે માહિતી જોઈ હતી કે વરસાદ, ધુમ્મસ, તાપમાન વગેરે જે વાદળો વગેરે બાબતો છે હવામાન પર આધાર રાખે. એનો પણ આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણે જોયું હતું મોસમી પવનો. ઋતુ પ્રમાણે જે બદલાતા પવનો છે ને મોસમી પવનો પણ કહેવાય છે. એ મોસમી પવનો છે તો એ મોસમી પવનોને ઋતુ પ્રમાણે જે પવનો બદલાય એટલે આપણે જોઈએ તો કેટલાક એશિયા ખંડના કેટલાક એવા દેશો છે જેને મોસમી પવનોના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેવા દાખલા તરીકે ભારતના પડોશી દેશો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર વગેરે જેવા દેશો છે એ મોસમી પવનોના દેશ તરીકે ઓળખાય છે. આ માહિતી આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર મેળવી હતી. હવે આપણે શરૂ કરવાનો છે 3 ગુણનો પ્રશ્ન છે કે ભારતની આબોહવાની વિવિધતા જણાવો. ભારત દેશ છે એની આબોહવામાં કેટલીક વિભિન્નતાઓ કે વિવિધતાઓ રહેલી છે એનો આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. આ પ્રશ્ન છે 3 ગુણની અંદર પૂછાય. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભારતની આબોહવા છે એ અનેક બાબતમાં, એક નહીં પણ અનેક બાબતોમાં એમાં ભિન્નતા જોવા મળે છે. ઘણી બધી એવી બાબતો છે જ્યાં અલગ અલગ પ્રકારે આબોહવાની અસરો જોવા મળે છે. તો આપણે વિવિધ અસરોનો પહેલા અભ્યાસ કરીએ, પછી એના એક્ઝામ્પલો પણ આપણે જોઈશું. તો જોઈએ આપણે તો આપણો દક્ષિણ ભારત છે, ભારતનો જે દક્ષિણ ભાગ છે એ દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવે છે. હવે દ્વીપકલ્પ શબ્દ આપણા માટે નવો છે. દ્વીપકલ્પ એટલે એમ તો 7મા ધોરણની અંદર આવ્યો તો દ્વીપકલ્પ એટલે શું થાય? ટાપુ. તો આપણો ભારતનો જે દક્ષિણ ભાગ છે, આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈશું આકૃતિની અંદર. તો આ જે ભાગ છે, આ નીચેનો ભાગ છે ભારતનો કયો ભાગ કહેવાય? આ દક્ષિણ ભાગ છે. હવે એને ટાપુ કોને કહેવાય? દ્વીપકલ્પ કોને કહેવાય? તો ચારે બાજુ પાણીથી જે ઘેરાયેલી જમીનનો ભાગ છે એને ટાપુ કહેવાય. હવે આપણે આપણો ભારતનો દક્ષિણ ભાગ જોવાનો છે. તો દક્ષિણ ભાગની અંદર આપણે વાત કરીએ તો પૂર્વની અંદર આવશે બંગાળાની ખાડી. બરાબર, પૂર્વમાં બંગાળાની ખાડી. પશ્ચિમની અંદર આવશે અરબ સાગર અને દક્ષિણની અંદર આવશે હિન્દ મહાસાગર. હવે ત્રણેય બાજુ ભારતનો દક્ષિણ ભાગ છે બધી બાજુથી પાણીથી ઘેરાયેલો છે. એટલા માટે ભારતના દક્ષિણ ભાગને કયા નામ ઓળખવામાં આવે છે? દ્વીપકલ્પ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. અને દ્વીપકલ્પ પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની કેવી આબોહવા અનુભવાય છે? સમ આબોહવા અનુભવાય છે. બરાબર, આબોહવા બે પ્રકાર અનુભવાય છે, સમ આબોહવા અને બીજી આગળના મુદ્દાની અંદર જોઈશું ખંડીય આબોહવા. હવે આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાની છે કે ભારતનો કયો ભાગ દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવે છે. તો ભારતનો કયો ભાગ આવશે? દક્ષિણ ભાગ. આકૃતિની અંદર આપણે સ્પષ્ટ સમજી શકાય કે ભારતનો જે દક્ષિણ ભાગ છે એટલે કે નીચેનો ભાગ છે એની બધી બાજુ સમુદ્રથી ઘેરાયેલો છે. પૂર્વમાં જોઈએ તો આપણે બંગાળાની ખાડી આવે, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર. તેથી બધી બાજુથી પાણીથી ઘેરાયેલો છે. તેથી એને કયા નામ ઓળખવામાં આવે છે? દ્વીપકલ્પ. ફરીથી આપણે જોઈશું દ્વીપકલ્પ એટલે શું થાય? ટાપુ. ટાપુ કોને કહેવાય? તો ચારે બાજુ પાણીથી ઘેરાયેલા જમીનના ભાગને ટાપુ કહેવાય. એટલે આપણો દક્ષિણ ભાગ શું બની જશે? ટાપુ. એટલે કઈ આબોહવા અનુભવાય? સમ આબોહવા. શેના કારણે? દરિયાના કારણે. બરાબર, આપેલું આ મુદ્દો આપણે વિકલ્પની અંદર અથવા તો ખાલી જગ્યામાં કે એક ગુણના સવાલની અંદર પૂછાય. આગળના મુદ્દાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જ્યારે દરિયા કિનારાથી દૂર જઈએ
તો ખંડીય આબોહવાનું કહેવાય. જો આબોહવા ખાસ ધ્યાન રાખવાની મિત્રો, બે આબોહવા સમ આબોહવા છે દરિયા કિનારાથી નજીક અનુભવાય, ખંડીય આબોહવા છે દરિયા કિનારાથી દૂર. એટલે કેવી આબોહવા છે? ખંડીય એટલે સૂકી આબોહવા, જે જમીન પરથી જે ઉડતા પવનો છે. આ સમ આબોહવા છે એટલે દરિયામાંથી આવતા પવનો, કેમ કે દરિયો નજીક છે. જ્યારે ખંડીય આબોહવા છે એટલે આ જમીન પરથી જે પવનો વાય છે, પવનો ઉડે છે, એ પવનો છે એટલા માટે ખંડીય એટલે સૂકી આબોહવા તરીકે પણ ઓળખી શકાય. આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો આપણે વિકલ્પની અંદર કે દરિયા કિનારાથી જેમ જેમ દૂર જતા જઈએ તેમ કઈ આબોહવા અનુભવાય છે? તો ખંડીય આબોહવા અનુભવાય છે. હવે આપણે જોઈએ કે ખંડીય ભારત દેશની અંદર ખંડીય આબોહવા કઈ જગ્યાએ અનુભવાય? તો આપણે આ નકશાની અંદર હજી વાત કરશું આપણે થોડીક તો ખબર પડે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભારતની વાત કરીએ તો ભારતના જે દરિયા કિનારાથી ઉત્તર ભાગ છે, ભારતનો ઉત્તર ભાગ છે દરિયા કિનારાથી દૂર છે, બરાબર. તેથી કઈ આબોહવા અનુભવાય છે? ખંડીય આબોહવા. હવે કેવી રીતે જોઈએ તો આ ત્રણેય બાજુ દરિયો છે ને આમ જેમ જેમ જતા જાય આપણે તેમ દરિયા કિનારાથી શું થતો જાય છે? દૂર. હવે આપણને ખબર જ છે કે ભારતની મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે? ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. પૃથ્વીની મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે? તો વિષુવવૃત્ત. ભારત આપણા દેશની મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે આ દરિયા કિનારો નીચે છે અને ઉત્તર ભાગ ઉપર છે. એટલે દરિયાના જે પવનો છે એ જે ભેજવાળા પવનો છે, ઠંડા પવનો છે, એ ભેજવાળા પવનો અહીંથી ઉપડે છે તો આગળ જતા જતા કેવા થઈ જશે? સૂકા. એટલે ઉત્તર ભાગમાં કઈ આબોહવા અનુભવાશે? ખંડીય. ખંડીય આબોહવા અનુભવાશે. શાના કારણે? કારણ કે ઉત્તર ભાગ છે દરિયા કિનારાથી દૂર આવેલો હોવાથી ઉત્તર ભારતમાં ખંડીય આબોહવા અનુભવાય છે. આ મિત્રો આપણે મુદ્દો જોયો કે ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. આ મુદ્દો ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનો. ભારતના મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત પસાર થાય છે. અને કર્કવૃત્ત ભારતના બે ભાગ પાડે છે, ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ. ઉપરનો ભાગ એટલે ઉત્તર ભાગ, નીચેનો ભાગ એટલે દક્ષિણ ભાગ. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે અગાઉના ધોરણ 6 ની અંદર આપણે કટિબંધોનો અભ્યાસ કર્યો હતો કે ત્રણ કટિબંધો છે. ત્રણ કટિબંધો છે એમાં શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ. શીત કટિબંધમાં સૌથી વધુ ઠંડી પડે. ઉષ્ણ કટિબંધની અંદર વાત કરીએ આપણે તો ગરમી અને ઠંડી માપસરની પડે અને ઉષ્ણ કટિબંધની અંદર ગરમીનું પ્રમાણ વધુ હોય. એનો અર્થ એમ થાય છે કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં ગરમી વધુ હોય છે, જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં ઠંડી વધુ હોય છે, અને જે જગ્યાએ સૂર્યના કિરણો અમુક ત્રાંસા પડે છે અને અમુક ભાગમાં સીધા પડે છે તો શું થશે? ત્યાં સમશીતોષ્ણ આબોહવા અનુભવાય છે. તો ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે એટલે ભારત દેશ પણ બે કટિબંધની અંદર વહેંચાઈ જાય છે. તો આપણે વાત કરીએ કટિબંધની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ પરથી કટિબંધની વાત કરીએ તો કટિબંધ છે આપણા જે ત્રણ ઋતુઓ છે, બરાબર. કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. આ ઉપરનો ભાગ છે એ શીત કટિબંધની અંદર આવે. આ જે ઉપરનો ભાગ આખો છે એ શીત કટિબંધની અંદર આવે છે. આ વચ્ચેનો જે ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધ. આ ભાગ સમશીતોષ્ણ કટિબંધની અને વચ્ચેનો આટલો ભાગ છે એ ઉષ્ણ કટિબંધની અંદર. હવે આપણે વિચાર કરવાનું છે કે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે એટલે અમુક નીચેના ભાગની અંદર કયો કટિબંધ આવશે? ઉષ્ણ કટિબંધ આવશે. સમશીતોષ્ણ કટિબંધ આવશે અને અમુક ભાગની અંદર ઉષ્ણ કટિબંધ આવશે, બરાબર. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભારતના દક્ષિણ ભાગ ઉષ્ણ કટિબંધમાં અને ઉત્તર ભાગ કયા કટિબંધમાં છે? સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો હોવાથી દેશની અંદર શું જોવા મળે છે? મોટા ભાગોમાં તાપમાન અને વરસાદમાં મોટો તફાવત જોવા મળે છે. આમ તો વિદ્યાર્થી મિત્રો કારણ 2 ગુણની અંદર પૂછાય કે ભારતના કેટલાક ભાગમાં તાપમાન અને વરસાદમાં સાથી તફાવત જોવા મળે છે. આપણે અભ્યાસ કરીએ તો અસમની અંદર પૂર જેવી સ્થિતિ હોય. અસમની અંદર પૂર, અસમ મેઘાલયમાં પૂર આવતું હોય ને આપણે આ બાજુ જોઈએ ગુજરાત તરફ, ગુજરાત રાજસ્થાનની અંદર વરસાદ થોડો પણ વરસાદ ન હોય. આવું કેમ જોવા મળે? દેશ તો એક જ છે છતાંય શાના કારણે? કટિબંધના કારણે. કેમ કે ભારતનો જે ઉત્તર ભાગ છે એ કયા કટિબંધની અંદર આવશે? ઉષ્ણ કટિબંધની અંદર આવશે. નીચેનો દક્ષિણ ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધની અંદર આવેલો હોવાથી આ પરિસ્થિતિ જોવા મળે છે. આ 2 ગુણની અંદર કારણ પૂછાય. કેવી રીતે પૂછાશે? કે ભારતના
મોટા ભાગના ભાગોમાં તાપમાન અને વરસાદમાં સાથી મોટો તફાવત જોવા મળે છે કારણ આપો. તો જવાબ શું આવશે? ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, તેથી ભારતના દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ આવેલો હોવાથી દેશના જુદા જુદા ભાગમાં વરસાદ અને તાપમાનમાં તફાવત જોવા મળે છે. આ બે ગુણની અંદર પૂછાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ જે આબોહવાની વિવિધતા છે એના એક્ઝામ્પલોની વાત કરીએ, એના ઉદાહરણો જોઈએ. તો પહેલું ઉદાહરણ જોઈએ આપણે જમ્મુ કાશ્મીર. કાશ્મીરની અંદર જે આવેલું છે લેહ અને દ્રાસ નામના બે જે સ્થળો છે ત્યાં તાપમાન શિયાળામાં -45°C જેટલું જોવા મળે છે. 45°C જેટલું નીચું જાય છે. આ વિકલ્પની અંદર આ બધા એક્ઝામ્પલો છે વિકલ્પની અંદર પૂછાય છે કે કાશ્મીરના કયા પ્રદેશની અંદર તો લેહ અને દ્રાસની અંદર તાપમાન કેટલું થઈ જાય છે? શિયાળામાં -45° જેટલું તાપમાન થઈ જાય છે. આ આપણે વાત કરી શિયાળાની. હવે જોઈશું ઉનાળાની અંદર. આ પણ MCQ ની અંદર પૂછાય કે રાજસ્થાનમાં આવેલા કયા સ્થળની અંદર? તો શ્રી ગંગાનગર અને અલવરની અંદર ઉનાળાનું તાપમાન છે 51°C જેટલું નોંધાય છે. હવે આપણે શિયાળાની વાત કરી -45°C તાપમાન, ઉનાળાની વાત કરી 51°C તાપમાન. હવે આપણે જોઈશું ચોમાસાનું. તો ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? પૂર્વ ભારતની અંદર. આ ભાગની અંદર ભારતનો સૌથી વધુ વરસાદ પડે છે પૂર્વ ભારતની અંદર. બંગાળની ખાડીના પરથી વધુ વરસાદ આવે છે. તો પૂર્વ ભારતના જે મેઘાલય જે રાજ્ય છે એ મેઘાલય રાજ્યની અંદર ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે છે. કેટલો વરસાદ પડે છે? 1200 સેમી જેટલો વરસાદ નોંધાય છે. આ વિકલ્પની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે MCQ ની અંદર, એક ગુણની અંદર, ખાલી જગ્યાની અંદર કે ભારતના કયા પ્રદેશમાં સૌથી વધુ વરસાદ પડે છે, કેટલો વરસાદ પડે છે? તો મેઘાલય રાજ્યના ચેરાપુંજીનો વિસ્તાર છે આ દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે છે. 1200 સેમી જેટલો વરસાદ નોંધાય છે. પછી આ જે પ્રદેશ છે એની એક વિવિધતા પણ છે. તો ચેરાપુંજીથી આશરે 1600 કિલોમીટર દૂર આવેલો જે મોસીનરમ નામનો પ્રદેશ છે. મોસીનરમના જે ભાગ છે એ ભાગની અંદર 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામેલું છે. મોસીનરમ નામનો જે પ્રદેશ છે આ 24 કલાકમાં એટલે કે એક દિવસમાં સૌથી વધુ વરસાદ પડેલો છે એ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામ્યો છે. આમ જ્યારે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, જ્યારે પશ્ચિમમાં રાજસ્થાન, ભારતના પશ્ચિમની અંદર વાત કરીએ તો રાજસ્થાનના રણ પ્રદેશની અંદર સમગ્ર વર્ષ દરમિયાન માત્ર 10 થી 12 સેમી જેટલો જ વરસાદ પડે છે. જો આને જ આબોહવાની વિવિધતા ગણી શકાય કે ચોમાસાની અંદર આપણે જોઈએ તો પૂર્વ ભારતમાં 1200 સેમી વરસાદ પડે છે, બરાબર. ત્યાર પછી 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પણ પડી જાય છે. જ્યારે એ જ દેશની અંદર બીજા ભાગની અંદર વાત કરીએ પશ્ચિમ રાજસ્થાનમાં તો માત્ર 10 થી 12 સેમી વરસાદ જોવા મળે છે. આ છે આબોહવાની વિવિધતા. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો જે મુદ્દા છે, આગળનો મુદ્દો છે કે હવે પછી આગળના મુદ્દાની અંદર આપણે વાત કરશું કે આબોહવાની જે વિવિધતા છે એ વિવિધતાની અંદર જોઈએ આપણે મિત્રો નવા મુદ્દાની વાત કરીએ આપણે તો દેશના કોઈ પણ એક પ્રદેશમાં પૂર જેવી વિકટ પરિસ્થિતિ હોય કે કોઈ એક પ્રદેશ હોય જ્યાં પૂર જેવી પરિસ્થિતિ હોય અને જેવી ભયંકર પરિસ્થિતિ હોય એના કારણે ભારે તારાજી સર્જાય. તારાજી એટલે નુકસાન સર્જાય. તો એ જ દિવસે બીજી બાજુ વરસાદ ન પડવાને લીધે શું થાય છે? દુષ્કાળ કે ગરમી જેવી જે વિરોધાભાસી આબોહવા છે આબોહવા અનુભવાય છે. આ મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો બે ગુણની અંદર પૂછી શકાય કે ભારતની અંદર વિરોધાભાસી આબોહવા અથવા તો વિરોધાભાસી આબોહવા કોને કહેવાય અથવા તો કેવી રીતે વિરોધાભાસી આબોહવા અનુભવાય છે. વિરોધાભાસી એટલે એકબીજાથી વિરુદ્ધ. જોઈએ આપણે ફરીથી એકવાર કે દેશના કોઈ એક પ્રદેશમાં પૂર જેવી પરિસ્થિતિ છે અને ભારે નુકસાન થયું છે, બરાબર, એક ભાગની અંદર. તો બીજી બાજુ છે તો કેવું થઈ ગયું છે? બીજી બાજુ છે તો વરસાદ ન આવવાથી દુષ્કાળ કે ગરમી જેવી વિરોધાભાસી આબોહવા અનુભવ. આ વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાની અંદર આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે અસમ છે, મેઘાલયની અંદર પૂર હોય ત્યારે રાજસ્થાનની અંદર માત્ર 10 થી આપણે અગાઉ જોયું 10 થી 12 સેમી જેટલો વરસાદ પડે છે. ત્યાં શું થશે? તો દુષ્કાળ જેવી સ્થિતિ હોય. એવી જ રીતે જોયું કે ચેરાપુંજીથી આશરે જે 16 કિલોમીટર દૂર જે મોસીનરમ છે એ 16 કિલોમીટરમાં 24 કલાકની અંદર સૌથી વધુ વરસાદ પડે, બરાબર. તો બીજી બાજુ રાજસ્થાનની અંદર જોઈએ તો આપણે 24 કલાક કરતા પણ ઓછો વરસાદ ત્યાં જોવા મળે છે.
હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લા મુદ્દાની વાત કરીએ આપણે તો ગાજવીજના જે તોફાનો છે, ધૂળની ડમરીઓ છે, ઉષ્ણકટિબંધીય ચક્રવાતો જેવી વિનાશક અસરો છે એ કેટલાક પ્રદેશની અંદર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો આ જે ઉષ્ણકટિબંધીય ચક્રવાતો છે એ ચક્રવાતોના કારણે અથવા તો ધૂળની ડમરીઓના કારણે ગાજવીજના તોફાનના કારણે શું જોવા મળશે તો દરેકે દરેક બાબતની વાત કરીએ આપણે તો એની અંદર વિવિધ આબોહવા જોવા મળશે એટલે કે આબોહવાની અંદર વિવિધતા જોવા મળશે. આમ મિત્રો ઋતુગત હવામાનની અનેકવિધ અસરો આપણા દેશની અંદર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આપણે આ બાબતે અભ્યાસ કર્યો કે જોયું આ સવાલની અંદર જોયો સવાલ કયો હતો વિદ્યાર્થી મિત્રો આપણે કે ભારતની આબોહવાની વિવિધતા જણાવો. એની અંદર આપણે અભ્યાસ કર્યો ભારતની આબોહવા છે એમાં અનેક વિવિધતાઓ છે. એના બે ભાગનો અભ્યાસ કર્યો આપણે ઉત્તર અને દક્ષિણ. ઉત્તર ભાગની અંદર વાત પહેલા આપણે દક્ષિણ ભાગની વાત કરી. દક્ષિણ ભાગ કેવો પ્રદેશ ગણાવો દ્વીપકલ્પીય. કેમ ત્રણેય બાજુ બધી બાજુ સમુદ્રના પાણીથી ઘેરાયેલો છે એટલે કે ટાપુ પ્રદેશ તરીકે ગણાવ્યો. એની પછી વાત કરીએ આપણે ઉત્તર ભાગ દરિયા કિનારાથી દૂર છે એટલે ખંડીય આબોહવા અનુભવાય છે. દક્ષિણ ભારતની અંદર દરિયા કિનારાની સમ આબોહવા અનુભવાય છે. વિવિધ એક્ઝામ્પલોની વાત કરી વિદ્યાર્થી મિત્રો. પહેલું એક્ઝામ્પલ આપણે જોયું હતું કે કાશ્મીરના લેહ અને દ્રાસની અંદર શિયાળાની અંદર -45 જેટલું તાપમાન નીચું જાય છે. પછી જોયું રાજસ્થાન ગરમીનું ઉદાહરણ જોયું તો રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર અને અલરવની અંદર ઉનાળાનું તાપમાન 51 જેટલું નોંધવામાં આવે છે. પછી વાત કરીએ આપણે વરસાદની વાત કરી. પૂર્વ ભારતની અંદર મેઘાલયના જે ચેરાપુંજી છે એમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ 1200 સેમી જેટલો વરસાદ પડે છે. ચેરાપુંજીની વાત કરીએ તો ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર કેટલા કિલોમીટર આવશે વિદ્યાર્થી મિત્રો 16 કિલોમીટર દૂર આવેલા મોસીનરમમાં 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ પડ્યો હોય તેવું સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામે છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ આપણે તો પશ્ચિમ ભારતની અંદરની વાત કરીએ તો રાજસ્થાનમાં આવેલો જે રણ પ્રદેશ છે જેમાં આખા વર્ષ દરમિયાન એક દિવસ નહીં માત્ર આખા વર્ષ દરમિયાન 10 થી 12 સેમી જેટલો જ વરસાદ પડે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે બે ગુણનો પ્રશ્ન જોયો કે વિરોધાભાસી આબોહવા કેવી રીતે જોવા મળે છે તો દેશના કોઈ પણ એક પ્રદેશમાં પૂર જેવી વિકટ પરિસ્થિતિના કારણે ભયંકર તારાજી સર્જાઈ હોય તો બીજી બાજુ વરસાદ ન પડવાને લીધે દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય એ જે છે એને વિરોધાભાસી આબોહવા તરીકે ઓળખાય. આ ઉપરાંત કેવી રીતે પરિવર્તનો જોવા મળે છે તો ગાજવીજ લઈ લઈએ આપણે, તોફાનો, ધૂળની ડમરીઓ, ઉષ્ણકટિબંધીય ચક્રવાતો જેવી જે આબોહવાની અસરો છે એની વિવિધ અસરો આપણા દેશની અંદર જોવા મળે છે. આમ ઋતુગત હવામાન ઋતુ પ્રમાણે જે બદલાતું હવામાન છે એની અનેકવિધ અસરો અલગ અલગ પ્રદેશની અંદર જોવા મળે છે. આ થયો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 ગુણનો પ્રશ્ન ભારતની આબોહવાની વિવિધતા જણાવો. બરાબર એને આપણે વ્યવસ્થિત નકશા દ્વારા પણ એની સમજ મેળવીએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું આપણે આબોહવા પર અસર કરતા પરિબળો જણાવો. આબોહવા પર અસર કરતા પરિબળો છે જે બે ગુણની અંદર પૂછાય તો વિદ્યાર્થી મિત્રો આપણે 4 મુદ્દાના લખવા પડે. બરાબર આ ઉપરાંત આ મુદ્દાઓની અંદરથી એમસીક્યુ છે વિકલ્પ છે એ ઘણી બધી બાબતો છે એને આપણે સમજવાની. પહેલા બે ગુણનો પ્રશ્ન આપણે કમ્પ્લીટ કરી લઈએ. આબોહવા પર અસર કરતા પરિબળો કેટલા છે 4 પરિબળો છે. પહેલું આવશે અક્ષાંશ, બીજું સમુદ્રથી અંતર, ત્રીજું સમુદ્ર સપાટીની ઊંચાઈ અને ચોથું આવશે વાતાવરણીય દબાણ અને પવન. હવે આ જે 4 બાબતો છે વિદ્યાર્થી મિત્રો આ 4 બાબતોથી મોટે ભાગે આબોહવાની અંદર પરિવર્તન આવે અને એ પરિવર્તન કેવી રીતે ક્યાં ક્યાં અસર કરે છે અને વ્યવસ્થિત આપણે આકૃતિઓ કે એક્ઝામ્પલોથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું આપણે લઈશું અક્ષાંશ. અક્ષાંશ એટલે શું એ પહેલા માહિતી આપણે અગાઉના ધોરણથી ભણતા. અક્ષાંશ એટલે પૃથ્વી પર જે દોરવામાં આવેલી આડી કાલ્પનિક રેખા છે એને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે એકવાર જોઈ શકીએ પૃથ્વીની આકૃતિ દ્વારા તો આ જે પૃથ્વીનો ભાગ છે એમાં આમ જે આડી રેખાઓ દોરવામાં આવેલી છે બરાબર એ આડી રેખાઓને કયા નામ ઓળખવામાં આવે છે અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણને યાદ રહેવું જોઈએ આડી રેખા. આડી રેખા કયા નામે ઓળખાય છે અક્ષાંશ. બરાબર હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે પૃથ્વી પર આવી આડી રેખાઓ કેટલી બધી દોરવામાં આવેલી છે તો પૃથ્વી પર જે આડી રેખાઓ છે એમ જોવા જઈએ તો 180 છે અને 0 અંશ એટલે 181 જેટલી આડી રેખાઓ છે એટલે કે અક્ષાંશ વૃત્તો છે. એમાંથી 3 મુખ્ય અક્ષાંશ વૃત્તો છે. ઉપર આવશે કર્કવૃત્ત, વચ્ચે વિષુવવૃત્ત અને નીચે મકરવૃત્ત.
કર્કવૃત કેટલા અંશે નમેલો હોય છે 23.5, વિષુવવૃત્ત 0 અંશે અને મકરવૃત્ત પણ 23.5 અંશે નમેલો હોય છે. આ થઈ મિત્રો અક્ષાંશની સામાન્ય માહિતી. બરાબર. તો હવે જોઈશું આપણે આ જેની અંદર વિકલ્પની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે અક્ષાંશ છે એમાંથી કયો પ્રશ્ન પૂછાઈ શકે અને કેવી રીતે આબોહવાને અસર કરે. તો આની અંદર પૂછી શકાય કે આ જે બે અક્ષાંશ વૃત્તો છે, બે અક્ષાંશ વૃત્તો છે એની વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર છે? તો વિદ્યાર્થી મિત્રો 111 કિલોમીટરનું અંતર છે. આ MCQ ની અંદર સૌથી અગત્યનો પ્રશ્ન છે કે બે અક્ષાંશ વૃત્ત વચ્ચે 111 કિલોમીટર જેટલું અંતર હોય છે. આ ખાસ યાદ રાખજો આપણે MCQ માટે કે બે અક્ષાંશ વૃત્ત છે એના વચ્ચે 111 કિલોમીટર જેટલું અંતર જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી વાત કરીએ આપણે કે અક્ષાંશ વૃત્તથી આબોહવા પર કેવી રીતે અસર થાય. તો અક્ષાંશ વૃત્તથી આબોહવા પર અસર કરવા માટે મુખ્ય ત્રણ બાબતો છે. કટિબંધો, ત્રણ કટિબંધો છે એની વાત કરીએ આપણે તો કટિબંધમાં આપણે જોઈશું શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ. અગાઉ જ આપણે વાત કરી કે આ કટિબંધો કેવી રીતે કઈ કઈ જગ્યાએ જોવા મળે છે એનો આપણે અગાઉ ગયા સવાલની અંદર જેની ચર્ચા કરી. તો મોટે ભાગે આપણે જોઈશું કે વિષુવવૃત્ત છે મિત્રો, વિષુવવૃત્ત છે એ વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો કેવા પડે છે? એકદમ સીધા. એટલે સ્વાભાવિક છે વિષુવવૃત્ત છે કયા ભાગની અંદર આવશે? ઉષ્ણ કટિબંધની અંદર. વિષુવવૃત્તથી કર્કવૃત્ત સુધીનો જે વચ્ચેનો ભાગ છે ઉષ્ણ કટિબંધ. તે જ રીતે વિષુવવૃત્તથી મકરવૃત્ત સુધીનો જે વચ્ચેનો ભાગ છે કયો ભાગ આવશે? ઉષ્ણ કટિબંધ. પછી ઉત્તર ગોળાર્ધથી લઈને કર્કવૃત્ત સુધીનો જે ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધ. દક્ષિણ ગોળાર્ધથી મકરવૃત્ત સુધીનો ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધ અને ઉપરના જે ગોળાર્ધનો ભાગ છે એ શીત કટિબંધની અંદર આવે. તો કટિબંધ પ્રમાણે શું જોવા મળશે? તો કટિબંધ પ્રમાણે આબોહવામાં પરિવર્તન જોવા મળશે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ તો આપણો ભારત દેશ છે એ ભારત દેશ કઈ જગ્યા પર આવેલો છે? તો આપણો ભારત દેશ અહીંયા કર્કવૃત્ત વચ્ચેથી પસાર થાય એટલે આપણો ભારત દેશ અહીંયા આવશે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આપણો ભારત દેશ છે આખો એનો ભાગ અહીંયા આવશે. બરાબર. હવે વચ્ચેથી પસાર થાય છે એટલે આખો ભારત દેશ બે ભાગમાં વહેંચાઈ જાય છે. આ ભાગ છે ઉષ્ણ કટિબંધમાં વહી જાય છે અને આ ભાગ છે સમશીતોષ્ણ કટિબંધ. દક્ષિણ ભાગ છે ક્યાં વહી જાય છે? ઉષ્ણ કટિબંધમાં. ઉત્તર ભાગ ક્યાં વહી જાય છે? સમશીતોષ્ણ કટિબંધ. એના કારણે શું જોવા મળશે? આબોહવામાં પરિવર્તન જોવા મળશે. દક્ષિણ ભારતના અમુક ભાગ છે સૌથી વધુ ગરમી પડશે અને ઉત્તર ભારતના અમુક ભાગ છે સૌથી વધુ ઠંડી પડશે. એક્ઝામ્પલ તરીકે જમ્મુ કાશ્મીર છે ઉત્તર ભારત એ સમશીતોષ્ણ શીત કટિબંધની નજીક છે એથી ત્યાં સૌથી વધુ ઠંડી જોવા મળશે. અક્ષાંશ વૃત્તમાં માત્ર આપણે શું યાદ રાખશું તો અક્ષાંશ વૃત્ત આબોહવાને કેવી રીતે અસર કરે છે? તો મુખ્ય વૃત્તો છે કટિબંધોના આધારે અસર કરે છે અને એ બે અક્ષાંશ વૃત્ત વચ્ચે કેટલા મીટરનું અંતર હોય છે? તો 111 કિલોમીટર જેટલું અંતર જોવા મળે છે. આટલી માહિતી આપણે શેની અંદર યાદ રાખવાની છે? અક્ષાંશ વૃત્ત. ત્યાર પછી મિત્રો બીજો મુદ્દો લઈશું આપણે સમુદ્રથી અંતર. હવે આપણે સ્વાભાવિક છે કે જેમ જેમ સમુદ્ર કિનારાથી દૂર જતા જઈએ તેમ તેમ ઠંડી આબોહવા અનુભવાય. કેમ ઠંડી આબોહવા અનુભવાય? કારણ કે જેમ જેમ દૂર જતા જઈએ તેમ દરિયા કિનારાથી આપણે દૂર જઈએ એટલે ભેજવાળા જે પવનો છે એ પવનોની ભેજ ખરી જાય છે અને પવનો કેવા બની જાય છે? સૂકા પવનો બને છે અને સૂકી જમીન પરથી પસાર થાય છે એટલે એ પવનો કેવા બનશે? સૂકા. એના માટે એને કઈ આબોહવા કહેવાય? ઠંડી આબોહવા. એટલે સમુદ્રનું જે અંતર છે એ સમુદ્રનું અંતર છે આબોહવામાં પરિવર્તન લાવવા માટે સૌથી અગત્યનું પરિબળ ગણી શકાય. જેમ જેમ સમુદ્રથી નજીક આપણે જઈએ તેમ સમ આબોહવા અનુભવાશે, દૂર જતા જઈએ તેમ ઠંડી આબોહવા અનુભવાશે. આપણે એની અંદર વિકલ્પની અંદર તો આપણે યાદ રાખશું ખાલી માત્ર એની અંદર એક એક્ઝામ્પલ જોઈશું આપણે કે સમુદ્રથી અંતરની અંદર એક્ઝામ્પલ જોઈએ તો મુંબઈ છે. મુંબઈ ક્યાં આવેલું છે? તો દરિયા કિનારાથી નજીક છે. આપણે આપણા ભારત દેશની વાત કરીએ નકશાની અંદર તમે જોયું કે આપણો ભારત દેશ છે એનો જે ભાગ છે આ દક્ષિણ ભાગ છે એ કઈ પરિસ્થિતિ ધરાવે છે? દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવે છે. એટલે કે આપણો દક્ષિણ ભાગ છે એ ક્યાં આવેલો છે? તો દરિયા કિનારાથી નજીક આવેલો છે. અને દરિયા કિનારાથી નજીક આવેલો હોવાથી શું થશે? તો મુંબઈ છે ભારતના દક્ષિણ ભાગની અંદર આવે છે. બરાબર. અને દિલ્હી, મુંબઈથી શું આવશે? બીજું લઈએ આપણે દિલ્હી કે મુંબઈમાં સમ આબોહવા અનુભવાય છે અથવા તો મુંબઈમાં સૌથી વધુ વરસાદ પડે છે જ્યારે દિલ્હીની અંદર એટલો વરસાદ પડતો નથી. કેમ વરસાદ એટલો પડતો નથી? તો એનું એક જ કારણ છે કે મુંબઈ છે દરિયા કિનારાથી નજીક છે અને દિલ્હી છે ઉપરનો ભાગ દિલ્હી આવશે.
દિલ્હી છે દરિયા કિનારાથી દૂર છે એટલે આબોહવાની અંદર શું જોવા મળશે? આબોહવાની અંદર પરિવર્તન જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે મુંબઈમાં વરસાદ વધુ પડે છે અથવા મુંબઈમાં સમ આબોહવા અનુભવાય છે, જ્યારે દિલ્હીની અંદર કઈ આબોહવા અનુભવાય છે? ખંડીય આબોહવા અનુભવાય છે. આમ આ જે અંતર છે, સમુદ્ર દરિયા કિનારાથી જે અંતર છે, એ અંતર પણ આની અંદર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. હાલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા મુદ્દાની વાત કરીએ આપણે, સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્ર સપાટી છે, દરિયાની સપાટી છે, લેવલ છે, એનાથી જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ શું થશે? તો આબોહવામાં પરિવર્તન થાય. સ્વાભાવિક છે કે જેમ જેમ આપણે કોઈ પણ વસ્તુ ઉપર જઈએ તેમ તેમ હવા છે પાતળી થતી જાય, બરાબર? કેમ કે નીચે જે હવાનું વજન હોય છે ઉપર જતા ઓછું થઈ જાય છે. એવી જ રીતે સમુદ્ર સપાટીથી જેમ જેમ ઊંચે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં પણ તફાવત જોવા મળે છે. એની વાત કરીએ, એમાં એક એક્ઝામ્પલ આપણે જોઈશું. તો સમુદ્ર સપાટીથી 165 મીટર, વિદ્યાર્થી મિત્રો 165 મીટર આપણે ઉપર જઈએ તો 1 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન શું થશે? ઘટી જાય. બરાબર? તાપમાનમાં કેવી રીતે ઘટાડો થાય? 165 મીટર તમે દરિયાની સપાટીથી ઉપર જાઓ એટલે એ 1 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે. એવી જ રીતે મિત્રો લઈએ તો 1000 મીટર ઉપર જાઓ તો 6.5 અંશ સેલ્સિયસ જેટલો તાપમાનમાં ઘટાડો થાય. આ વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનો વિકલ્પની અંદર પૂછાય કે સમુદ્રની સપાટીથી 165 મીટર આપણે ઉપર જઈએ તો કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થાય? તો 1 અંશ તાપમાનમાં ઘટાડો થાય. 1000 મીટર ઉપર જઈએ તો 6.5 અંશ જેટલો તાપમાનની અંદર ઘટાડો જોવા મળે છે. બરાબર? આ સમુદ્રની સપાટીના કારણે પણ વાતાવરણની અંદર ઘણા બધા પરિવર્તનો જોવા મળે. વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો છેલ્લું વાતાવરણીય દબાણ અને પવન. વાતાવરણીય જે દબાણ છે, વાતાવરણનું દબાણ આવે છે, દાખલા તરીકે આપણે જોઈએ તો ઉત્તરનો જે ગુરુદત્ત પટનો ભાગ છે ત્યાંથી જે પવનો આવે છે એ પવનો છે એને વ્યાપારી પવનો તરીકે ઓળખાય. એ પવનો છે એ શું કરે છે? તો એ પહેલા વ્યાપારી લોકો છે તે એનો ઉપયોગ કરતા હતા ગુરુદત્ત પટ પર, કેમ કે એ લોકો દરિયા કિનારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રસ્તો પસંદ જોવા માટે એ લોકો આ જે વાતાવરણ છે એના જે હવાનું દબાણ છે, પવનો છે એનો ઉપયોગ કરતા. તેથી એ જે વિસ્તારમાંથી પવનો આવે છે ને ગુરુદત્ત પટ પાસેથી જે પવનો આવે છે ને વ્યાપારી પવનો તરીકે પણ ઓળખાય છે. આમ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો વાતાવરણની અંદર જે દબાણ થાય છે અને એ દબાણના કારણે જે પવનોની અંદર જે પરિવર્તન આવે છે એ પવનો છે એના કારણે આબોહવા પર વિવિધ અસરો જોવા મળે છે. આમ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી ચાર બાબતની કે આબોહવાને અસર કરતા પરિબળો જણાવો. તો આબોહવાને અસર કરતા પરિબળો પૂછાય તો ચાર લખવાના આપણે: અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને વાતાવરણીય દબાણો અને પવન. એની અંદરથી આપણે વિકલ્પોનો અભ્યાસ કર્યો તો અક્ષાંશ છે તો આપણે વાત કરી કે બે અક્ષાંશ વચ્ચે 111 કિલોમીટર જેટલું અંતર હોય છે. એમસીક્યુ ની અંદર પૂછાય. કટિબંધોના કારણે, અક્ષાંશ વૃત્તના કારણે તાપમાન શું જોવા મળે છે? આબોહવામાં પરિવર્તન જોવા મળે છે. સમુદ્રથી જેમ જેમ દૂર જતા જઈએ તેમ તેમ અંતરમાં પરિવર્તન થાય છે. એક્ઝામ્પલ જોયું મુંબઈ અને દિલ્હીનું. ત્યાર પછી વાત કરી સમુદ્રથી સપાટીની ઊંચાઈ. જેમ સમુદ્રની સપાટીથી આપણે ઊંચે જતા જઈએ તેમ 165 મીટર ઉપર જઈએ તો 1 અંશ સેલ્સિયસ જેટલો તાપમાનમાં ઘટાડો થાય છે. 1000 મીટર આપણે ઉપર જઈએ તો 6.5 અંશ જેટલો તાપમાનમાં ઘટાડો થાય છે. આ વાતાવરણના દબાણો છે, પવનો છે, એ પણ આબોહવાને અસર કરતા ઘણા પરિબળોની અંદર ભાગ ભજવે. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે બે સવાલનો અભ્યાસ કર્યો. પહેલો સવાલ આપણે જોયો તો આબોહવાની જે વિવિધતા છે એનો અભ્યાસ કર્યો. વિવિધ એક્ઝામ્પલો દ્વારા એનો આકૃતિ દ્વારા આપણે અભ્યાસ કર્યો. આ ઉપરાંત આપણે આ સવાલ જોયો આબોહવા પર અસર કરતા જે પરિબળો છે એમાં બે ગુણ અને એમસીક્યુ ની આપણે વાત કરી. હવે પછીના જે વિડિયો લેક્ચરની અંદર અગાઉ જે ઋતુગત પરિવર્તનો છે, આપણે અહીંયા શબ્દ જોયો તો ઋતુગત પરિવર્તનો છે. ત્રણ મુખ્ય ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. અને આપણું જે ઋતુ ચક્ર ચાલે છે ગુજરાતી માસ પ્રમાણે, અંગ્રેજી માસ પ્રમાણે, એનો આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.